ત્રુઠો જેદી રાહુલ જહાજામને હાકી દીધો મારા વીર ખેતલા હાલા ચોપડીઓ આવી રાજા અન દેવાળું ને અક્ષર ઉકલે પણ તેડાવો તેડાવો મરાઈ આય ના આગેવાન ને એ તો વેદ ને વાંચવા કેટલા જયસુખભાઈ ભીમભાઈ ગામ વાક્યા 201 થી વધાવે એ મારી મનસા કરી મોમાય જાજુ આપે હા ખેતલા જીઓ આપા જીઓ જહો આપા જહો આયુ નો આગેવા અભયભાઈ કમલેશભાઈ જાપડા પરિવાર એ 101 થી મારી માંડવા વાળી મોમાઈન મારી મેલડી બતાવે અને માંડવાની માલિકા મારી મેલડી રમે પણ કેવી રમે માંડવે માં મેલડી રમે
કાનાભાઈ નાજાભાઈ ઈશ્વરિયા 251 થી વધારમાં મેલડી જાજો આપે. ભાઈ ટપુભાઈ પાટખીલોરા વાળા 201 થી વધારમાં મેલડી જાજો આપે. મેહુલભાઈ ભીમાભાઈ બાંભા પરિવાર 101 થી વધારે માતાજી મેલડી જાજો આપે. મધુભાઈ દરબાર કોટડા વાળા 501 થી વધારે પણ ઈ મારી મેલડી રમે કેવી રમે. એવા મારી સાડીકા વાળી મેલડીના નામ માથે 201 રૂપિયો અમારા ઉમરિયાથી વધારેલ મિત્ર વધાવે. મારી સાડીકા વાળી મેલડી જાજો આપે. હા મેલડી, આહા એ ફરીવાર મારી ખાખરા વાળી મેલડીના નામ માથે 501 રૂપિયો પણ ઈ મારી મેલડી આવે. અરે બાપ, દુનિયાની મારી પાસે જેને મેલડી મળી ગઈ એ મેલડી પાસે ઝૂકી ગયા ને પછી દુનિયામાં ક્યાંય મારી ઝૂકવા દે ને એ તો જગતની માલિપા મારી કુડા કંડિયાની કાળી નાગણી મારી મેલડી નો. ફૂટી જાય મારી મેલડી એકજી ભાઈઓ ને ભાનું પણ જોજે મારા દુબળા માણસના ભાગમાં મારી મેલડી તારે એ ફૂટવાના મારી દેવી વધાર નો. એ ખાખરા વાળી મેલડી ગ્રુપ જેનો ત્રીજો બોલ છે સાહેબ, મારી ખાખરા વાળી મેલડી ગ્રુપ એ ફરીવાર આ ત્રીજો બોલ 1101 રૂપિયા આપી મારી ખાખરા વાળી મેલડી ને વધાવે. પણ મારી મેલડી કેવી બાપ, એ ખાખરા ના ઝાડ નીચે રમતી હતી તારી નવરંગ ચૂંટણી ફરકતી. ઇંગોરાળા
ગામના પાદરની માલપા બેઠેલી મારી ખાખરાવાળી મેલડીનો ચોથો બોલ એ 1101 રૂપિયો આપી મારી ઈંગોરાણાના ટીમે બેઠેલી મારી ખાખરાવાળી મેલડીને વધાવ મારી મેલડી સાસુ આપે. પુનાભાઈ બાવભાઈ ત્રાણ 201 વધાવે. અને એક ખાસ નંબર વિનંતી, આજે અમારો એવો ભાવ છે પાછળથી આપણે બાપુ બેઠા છો, બાપુ થી તો આ દુનિયા ઉજળી છે ને આ ગામે ઉજળું છે સાહેબ. એ આ ગામને કદાચ મુંબઈના ઝાપા સુધી કે દિલ્હી સુધી નહીં ઓળખતા એવું નહીં બનતું હોય. એ અમારા પૂજનીય એવા હરિહરાનંદ ભારતી બાપુ આજે ડાક પણ વગાડવાના છે, એટલે બેઠેલા એમના બેહી રહેજો. આજ બાપુનો પણ આપણે મોજનો લાવો લૂંટવાનો છે. હાલો પ્રવીણભાઈ તમે વગાડો, આપણે હારે હા એમ કરશું. અને એમાંય એ મારી ખાખરાવાળી મેલડી આવે પણ કેવી આવે? અરે કાળી નાગર રમે, કાળી નાગર રમે, ખાખરાવાળી રમે, ખાખરાવાળી રમે. આપા આપા માં આ જેનો છઠ્ઠો બોલ એ મારી ખાખરાવાળી મેલડીના નામ માટે છઠ્ઠો બોલ 1001 થી વધાવે મારી ખાખરાવાળી મેલડી સાજુ આપે. પણ કેવી બાપ એ દીવા બળે તારા દીવા બળે ખાખરાના ઝાડ પર દીવા બળે મેલડી દેવી ગરબે રમે, મેલડી દેવી ગરબે રમે. એ સાહેબ હાથમો બોલ 1101 રૂપિયા હાથમો બોલ એ દીવા બળે તારા દીવા બળે ખાખરાના ઝાડ પર દીવા બળે મેલડી મારી ગરબે રમે, મેલડી મારી ગરબે રમે. દીવા બોલે માન દીવા બોલે ખાખરાના ઝાડ વે દીવા બોલે મેલડી ગરબે રમવા આવે, મેલડી ગરબે રમવા આવે. જય મારી ખાખરાની સરકાર, ખાખરાની સરકાર. એ આ મારી આકાશી મેલડી, એ આઠમો બોલ મારી ખાખરાવાળી મેલડી. એ વાલા લાગે તને વાલા લાગે ખાખરાના ઝાડવા વાલા લાગે મેલડી દેવી ગરબે રમે, મેલડી દેવી ગરબે રમે. આ મારી મેલડી મેલડી વાળા કોઈથી મોડા હોય મારી મેલડી ના નો હોય. આ મેલડી આ દમકર સવોય ભનુ બાપુ ભારતી એ સાહેબ 501 રૂપિયા આપી મારી માંડવાની જે રમે મારી મેલડીને વધારે ભનુ બાપુ ભારતી. અને સાહેબ ઈ મારી આકાશી મેલડી એ માંડવાની માલપા રમવા આવે. એ આકાશી કયો ખાખરાવાળી કયો સાહેબ મેલડી છે. 52 પન્નાની માલપા જો કાળીનો એકો હોય ને તો ઈ મારી મેલડી છે. કોઈ નો કરે એવું મેલડી કરે અને કોઈ નો આપે એવું મારી મેલડી. આ મેલડી
એ મારી ખાખરાવાળી મેલડીના નામ માથે 9મો બોલ છે 1000 અને 1 રૂપિયો પણ એ મારી ખાખરાવાળી મેલડીને યાદ કરવા ત્યારે મારી ખાખરાના જાળની દીવી એ મારી ખાખરાની ટપોર નાગડી દીવી મારી જન્મભૂમિ રાશિ જય બાપુ આ જેટલા પાનાધારી માતાજીના બેઠા છે એની ભેળો હું ધૂળમાળ ઉઠ્યો છું. મારો જે જન્મ થયો સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા અને મારા માતુશ્રી મારો 3-4 મહિનાનો તો અવસાન થયું. મારી બા મારી મેલડી છે. આ જગ્યા ઉપર ભારતીય આશ્રમના સ્ટેજ ઉપર મને બેહાડ્યો હોય તો મારી મેલડી. જય બાપુ તમે આપે પ્રવીણભાઈએ વાત કરી મેલડી કરે કોઈ ન કરી શકે. દુનિયામાં મેલડી અને માંગલ આપે ને એટલું કોઈ ન આપે. અને વિપતના વાદળા કદાચ માથે ઘુંબરડા લઈને વહી જાય ને એક મારી મેલડીનો શબ્દ નીકળે ને વાદળા વિખેરાઈ જાય. ઈ મેલડી અમારા વિશ્રામ ભુવાને લટે રમશીલ વિશ્રામ જાપડાને લટે એમના પછી ગેલા ભગત જાપડા અને ગોકળભાઈ એને કાંઠે આવી એને કાંઠે મેલડી મોમાઈ. તો સમસ્ત જાપડા પરિવારનો પણ પૂરા ગામના હું ઋણી છું. અને મને આ બધું જો કાંઈ પ્રાપ્ત થયું હોય તો આ પરંપરામાંથી આ પ્રાપ્ત થયું છે. તો વિશેષ પ્રવીણભાઈના હું વખાણ કરું. દેશ વિદેશમાં જેનું નામ છે. અમારે મુગલપુર હર વખતે માંડવો હોય ત્યારે પ્રવીણભાઈ જ હોય અને કારતક સુદ એકાદ ત્રીજનો દર વર્ષે માંડવો હોય. બાકી તો થતા જ હોય છે. હમણાં જિગ્નેશ દાદાની કથા છે. કાલે મારે સવારે ત્યાં જ આવવાનું છે. હમણાં જ મનોહર ભારતીનો ફોન આવ્યો હતો અને પ્રવીણભાઈનો પણ એની અંદર પ્રોગ્રામ છે 8 તારીખ અને 11 તારીખે જિગ્નેશ કવિરાજ છે. ઘણા કલાકારો છે. તો આ બધોય મેલડીનો પ્રતાપ છે. પણ મેલડી જેવું એવી છે કોઈ કદાચ એની પાસે પડ્યું હોય પગે લાગી લઈ જાય તો એ કાંઈ નથી. દયાળુ દેવ છે. પણ કોઈ જીદ કરીને જો એને આંગળી છે તો એ પોસાનો હિસાબ લેતી હતી મેલડી. વશરામ જાપડા રે ઘણા સમય મોજ કરી અને એ સ્વર્ગમાં ગયા પછી 5 વર્ષ પછી આ બે બાના ભાઈ માતાજી એને કાંઠે આવી ગઈ અને પાવડું પકડ્યું. એ મોમાઈ માંગલ અને મેલડી. તો બધાયની માથે પૂરા જાપડા પરિવાર માથે મેલડીના મોમાઈના ખૂબ ખૂબ આશીર્વાદ ઉતરે એવી પ્રાર્થના. હા દેવ. અને એમાં સાહેબ મારી મેલડી છે ને બાપ
આ બાપુએ કીધું અમે જે કાંઈ છે એ મેલડી થકી ઉજળા છે. અમારો છેલ્લો ને પહેલો શ્વાસ મેલડી છે. હા, છેલ્લો અને પહેલો શ્વાસ બસ મેલડીભાઈ એટલું માગી ધન દોલત મળે કે ન મળે પણ છેલ્લો શ્વાસ હોય ને એકવાર મેલડી આવીને ઊભી રહી જાય અને પછી આંખું બંધ થઈ જાય બસ આટલું જ માગીએ સાહેબ મેલડી પાસે. અને ઈ મેલડી ને માથે જેને જેને ભરોહા મેકી દીધા ને સાહેબ એ પછી આકાશી મેલડી હોય કે મારી ખાખરા વાળી હોય પણ એના માટે આ જેટલા મેલડી વાળા બેઠા એના માટે એ મેલડી ના નામ ઉપર ભરોસો રાખો પછી ના કરે કોઈ વાળ એનો વાગો જગથી તારે મારી માતા એ માં જગથી તારે એટલા બાના ધારી મેલડીના નામને માનતા હોય મેલડીનું ઓઢણું દોરી લઈને માતાજીના બાના હેઠે રમતા હોય બધાયને વિનંતી કરું કે એક સાથે આવી મેલડીના નામનો એક એક આકલો મારે. હા સાહેબ બાપુનો એવો આગ્રહ છે જેને મારી મેલડીનું બાનું હોય જેને મેલડીનો ભરોહો હોય અને આવા ટાણે જો મેલડી નો આવે એ તો એના વડવાએ મેલડીને ક્યાંક અડાણે મેલી હોય બાપ જગતર છોડ્યા હવે તને પોકાર દે હાલ જટ મેલડી તારા બાળક દે આદુભાઈ જેઠાભાઈ નવા ગામવાળા 501 થી મારી મેલડી બધા પણ કેવો બાપ જગતર છોડ્યો હવે તને પોકાર છે હાલ જટ મેલડી તારા બાળક દે હાલ એ દુઃખના દિવસો મેલડી મટાડશે સુખના ખાખરા વાળી સૂરજ ઉગાડશે જગજી તળે મારી માતા એ માં જગજી તળે મારી માતા આ ગામડા પરિવાર આ ગામડા પરિવાર એલા મેલડી મારી માતા મારા ઘર મેં લખાણી વેળા ક વેળા બાળ રાખનારી એ સાહેબ જેને જેને મેલડી મળી ગઈ તો ભાગ્યશાળી કહેવાય કે જેના ભાગ્યમાં મેલડી હોય પણ કે બાપ એ મેલડી મારી માતા મારા ઘર મેં લખાણી વેળા ક વેળા તું બાળ રાખનારી એ સપની તારી વાતુથી આ દુનિયા છે અજાણી અમારા લેખમાં બસ મેલડી લખાણી એ ખબર છે મેલડી હવે દયા કરવાની ખબર છે મેલડી હવે દયા કરવાની એલા મેલડીએ લખી મારા જીવનની કહાની મેલડીએ લખી મારા જીવનની કહાની એ આ મેલડી બાપો બાપો પણ સાહેબ મેલડી કેવી છે એ હૈયું રે એ માળો માતું મમતાનો મીઠો દરિયો જો મહેશભાઈ પપ્પાભાઈ 201 થી વધારે પણ કેવું બાપ એ હૈયું રે એ માળો માતો મમતાનો મીઠો દરિયો જો એવા ખોડા આદરાની મેલડીના નામ માટે 501 રૂપિયો એ હમી વર્ષે
વરસે હાડી જો કે દાન કે આખું જગ તોડું તારી તોલે કોઈ નો આવે એવી જન્મની દેનારી માં મન તારી યાદ બહુ આવે જો પણ જેના આંગણાની માલિબા મેલડી બેઠી હોય, જેના કાંડે મેલડી રમતી હોય, અરે જેની લટે મેલડી રમતી હોય, એ સાહેબ આપણે નહીં પણ મેલડીને મનાવનારા એના લાડના લડાવનારા તો આપણા વડવા હરગની વાટે વ્યા ગયા હોય. પણ જો સાહેબ ઈ વડવાએ ક્યાંક અઢીટના મનાણ માંડીને જો મેલડીને વિહામો આપ્યો ની મેલડીનું તમે ભજન કરતા હોય હે અને સાહેબ દુઃખ પડે અને એમ કહો કે મારા વડવાના પુનરથની દેવી સાહેબ એક બાજુ દુશ્મનની એકે સપનમાંથી ગોળી છૂટે અને મારી મેરડી કે તારા દુશ્મનની એકે સપનની ગોળી તારી સાથીએ પોગે ઈ પહેલા જો તારી સાથીએ ઢાલ ન બની જાવ એ તો તારી મેરડી રેબા ભગવાનના સિંહાસન એવી વાત દયાનો દરિયો મારી બેનની મારી તેજલને કોઈ દી ટકોરા નો હોય મારા બાપ દાદાની દેવી મેલડી તને હાલ કહેવાનો કોઈ દી વદાડ નો હોય મારા ધાબડાની કાળી નાગણી તને નો હોય મેલડી એ મારા વાક્યાના સુખદારવાની મેલડી તને વિનું એ મારી કંડિયાની કાળી નાગણી મેલડી તને વિનું જોઈએ મારા વાક્યાના સુખ જાણવા મારી ધાબડાની જેવી હુના થાય કોઈ વડવાએ તને બલપિયાલા મારી મેલડી જો પાયા જોજે મારા ધાબડાનો મુઠ્ઠી કણું તો ગાધેલો મારી મેલડી હરામ કરી જાતી નથી એ મારી આકાશી દેવી મારી મેલડી તને કોણ મનાવે તને કોણ કઈ કવર ત્યાં એમાં દોષીરા ભલે માંડે દોષ હોય જો મેલડી તારો દોષ તો કોઈ મીઠા નો કરી હકે મેલડી મીઠા નો કરે મેલડી મારી ધાબડાની મેલડી કે ભાજન રો બે ભરવા દઉં એ કોઈ લાગીઓ વરતીઓ વાંધો આવે ને માટે મારી મેલડી કેવા મારા ધાબડાના લેહના ધાપા બારનો પથારી નો મારું તો એ મને ધાબડાની કાળી નાગણી મેલડીને મારા વાગિયાના ટીબે કોઈ તાજમ ભરે નહીં મારા વાક્યાના દુઃખદારવાની મેલડી તને વિનું એ મારી તને હાલ કહેવાનો મેલડી વધારનો એવા ગૌતમભાઈ હાદુરભાઈ 201 થી વધારે
ભજે મને મેલડી કુવાના કાંઠે લાવી ધક્કા દેતી નહીં મારા બાપની મારા વાગ્યા નાથી બે મને મેલડી તને ભજે એને મારી ભૂલી નહીં મારી ઘોર જંગલમાં હે બધરા તે મને એકલો મુકતી નહીં મારી મેલડી હે મારી અબળાની કર દે તું વાર હે ઉદય તાને અંધાલ કરી તું મેલડી વગડામાં એકલું ચાલવું ન હોય મને એકલો બનાવતી નહીં દેવી એ મારી મેઘલી અંધારી રાજનો હોકારો મારી ગામડાના મઠની કાળી દેવી લાગણી ગૌતમભાઈ 200 થી વધારમાં મેલની જાદુ આપે વાહ વાહ મારી હરિહરાનંદ ના એક ઓછિયાળા સપોરાની જીવી મારી મેલની મારા આશ્રમના દાડવા મારી દેવી મારી હુના ખાવા દેતી નહીં આ ખાખરાવાળી એ 10મો બોલ મારી ખાખરાવાળી મેલડીના નામમાં છે એ મારી ખાખરાવાળી મેલડી જાદુ આપે બાપ મારી મેલડી કે બાગ બાગ મારા હરિહરાનંદ બાગી એક બાગી નો કરી દઉં એ મને તારા આશ્રમ ના ધાપે મન મેલડી ને ધાકારો દેજે મન મેલડી ને મારી નાગના કઈડેલા હરા તળતી જીવે એ મારી હરિહરાનંદ ની હડકાઈ મેલડી તારા ડંખેલા ડગલા નો ભરે મરી ગયા એક દી મેલડી મારે મારે એ બની જા મારી હરિહરાનંદ ની કાળી નાગણી મારા ન બાપાનો બાપ બની જા મારી મેલડી બની જા પૈસા નો તું કેલ મટી
જમા જમા અને એમાંય એવી માં ભગવતી મેલડી આવતી હોય ત્યારે સાહેબ વેરણ બગડો હોય, અંધારી રાત હોય અને ઈ વેરણ વગડાની માલિપા અંધારી મેઘલી અંધારી રાતે જ્યારે આત્મા એકલો બની જાય અને ત્યારે મેલડીને યાદ કરો. જો મેલડી આવે સાહેબ, હાથની માલિપા ખાંડુડી સરી હોય અને નનામી બાળકી બનીની વગડાની માલિપા મેલડી આવે, પણ કેવી આવે? હાલો, અમારે મસા ભગત ઝાપડા જે મારા બાળ સખા અને મોમાઈના બાનાધારી આ જ પરંપરાના, આ જ પરિવારના આ મસાતા પધાર્યા છે. અને પ્રવીણભાઈ એવડું મોબાઈલ ગ્રુપ બનાવ્યું છે અને સાથે સાથે સેવાના કાર્ય, કોઈ આશ્રમ, કોઈ ગૌશાળા, કોઈ અન્નક્ષેત્ર અથવા તો કોઈની દવા દારૂના પૈસા જોતા હોય તો મસો ઝાપડો પૂરા પાડે. બાપા બાપા અને ક્યારેય કોઈને હિસાબ નથી માંગ્યો કે ભાઈ તને કેટલા આપ્યા. ઈ ભાઈ મસાતા ઝાપડા પધાર્યા છે, જ્યાં હોય ત્યાંથી આવે અહીંયા સ્ટેજ ઉપર. મારી એને કરબદ્ધ પ્રાર્થના છે. મસાતાને નમ્ર વિનંતી કરું હોય સ્ટેજ પાસે આવે. શિવરાત્રીના બેળામાં પ્રવીણભાઈ એમના તરફથી દર વર્ષે 1,11,000 નું કરિયાણું દર વર્ષે નાખી દે. અને વાંકિયાની ગૌશાળા વાવાઝોડામાં ઉડી ગઈ હતી, એ ગૌશાળા માટે ને માંડવો કરીને કાર્ય પૂરું કર્યું. એ મસા ઝાપડો. અને મારે ગમે ત્યારે જરૂર હોય, કાંઈ પણ કામ હોય તો મસા આતાને વાત કરું એટલે મસો મારું કામ પૂરું કરી દે. એ મસો ભૂવો ઝાપડાના પરિવારના મસા આતા પધાર્યા છે, પણ થોડાક મોડા પડ્યા છે. આજ પૂનમ હતી અને એને ત્યાં પણ ઘણું માણસો આવતું હોય એટલે થોડાક મોડા પડ્યા છે. પણ મારો મસો ભગત આવ્યો, મારો પ્રાણ આવ્યો. અને ઈ અંધારી રાજ્યમાં ભગવતી મેલડી આવે, પણ કેવી આવે? એ મારી નનામી બાળકી આવે, મારી